એસજીસીસીઆઈ દ્વારા આયોજિત ભવ્ય એક્ઝિબિશનનો શુભારંભ કરાયો છે. ખોડલધામના ચેરમેન અનારબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસજીસીસીઆઈ દ્વારા ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ તેમજ WEE એક્ઝિબિશનનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારંભે દેશ વિદેશમાંથી અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રોના સ્ટોલ ધારકો દ્વારા એક્ઝિબિશનમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, વ્યાપાર, ખાદ્ય પદાર્થો અને સેવાઓ સંબંધિત વિવિધ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહે તેમની પત્ની સાથે એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને વિવિધ સ્ટોલ્સ નિહાળ્યા હતા. અનારબેન પટેલે એક્ઝિબિશનમાં ભાગ લેનાર તમામ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. માધ્યમો સાથેની વાતચીત દરમિયાન અનારબેન પટેલે જણાવ્યું હતું કે તેમને સેવાકીય કાર્યોમાં વિશેષ રસ છે અને સમાજ સેવા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હાલ રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ વિચાર નથી. એસજીસીસીઆઈ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનને વ્યાપાર અને ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવી રહ્યું છે. એસજીસીસીઆઈ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સૌથી એક્ટિવ ચેમ્બર ઓફ કોમર્સ છે અને હું આ થર્ડ ટાઈમ આવી અને હું ઘણા વર્ષો પછી પાછી આવી. એ લોકોએ જે 3 કોમ્બિનેશન કર્યા છે, ફૂડ એન્ડ બેવરેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, WEE વિમેન એન્ટરપ્રેનર્સનું પણ છે અને ગ્લોબલ વિલેજ, એટલે 6 કન્ટ્રીઝથી અહીંયા લોકો છે અને 14 કન્ટ્રીઝથી વધારે લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે. એટલે ઇટ્સ અ ગ્રેન્ડ સક્સેસ. આ ત્રણેય વસ્તુ એકસાથે કરવી એ કોઈ નાની વાત નથી, કારણ કે બહુ જ બધું એફર્ટ અને આટલા બધા લોકોના સ્ટોલ્સને કરવા, એમને આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અને એની સાથે માર્કેટિંગ, એમની સાથે એમનો બિઝનેસ સક્સેસ જાય. અને મારો વિષય એવું એ વિમેનનો, આજે 100+ વિમેન ઓન્ટરપ્રિનર્સના બી સ્ટોલ્સ અહીંયા લાગ્યા છે હાર્ડકોર ઇન્ડસ્ટ્રીની વચ્ચે, એ બી બહુ સરાહનીય છે. અને ગ્લોબલ વિલેજ એ નવો કન્સેપ્ટ છે કે આટલા બધા કન્ટ્રીઝથી આપણે ત્યાં લોકો આવે. મોટાભાગે આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે આપણા લોકો જે બિઝનેસમેન છે એ બધા બીજા કન્ટ્રીઝમાં જતા